કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે નાનાપોઢા વન વિભાગ દ્વારા પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પર્યાવરણ સંરક્ષણને આવનારી પેઢી પ્રત્યેની નૈતિક ફરજ ગણાવી વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી। તેમણે કોરોના કાળ દરમિયાન વૃક્ષોના મહત્વની યાદ અપાવી અને વધતા તાપમાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી। એક પેડમાં એક નામ અભિયાન સાથે જોડાવા તથા જળ સંચયને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો। નાનાપોઢા રેન્જના વન અધિકારી જીતેન્દ્ર ભેડાએ ચોમાસા દરમિયાન વ્યાપક વૃક્ષારોપણ અભિયાન ચલાવવાની માહિતી આપી હતી। કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારત દેશના યશસ્વી વડાપ્રધાન 5મી જૂન એ સમગ્ર વિશ્વની અંદર આજે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે। એ ખાલી ઉજવવાનું નથી પણ વાસ્તવિકતા જેમ ભારત દેશના યશસ્વી વડાપ્રધાને કીધું છે કે એક પેડ માં કે નામ કે શબ્દ એમણે શબ્દ એવો આપ્યો છે કે એક પેડ માં કે નામ, એટલે દરેક કોઈપણ નાગરિક કોઈપણ વ્યક્તિને એવું થાય કે ખરેખર મારી માના નામ પર પણ એક વૃક્ષ વાવવું જોઈએ। પણ વાસ્તવિકતા એ છે કે સમગ્ર વિશ્વ, સમગ્ર દુનિયા, સમગ્ર ભારત દેશ અને આપણો વિસ્તાર પર્યાવરણ આજે પર્યાવરણ થકી જેને કહી શકાય કે ગરમીનું જે પ્રમાણ વધી રહ્યું છે, ઇન્ડસ્ટ્રીયલ જેમ આપણે ઘરે એક એસી મૂકીએ એટલે એને આઉટડોર બહાર હોય તો એ ઘરમાં ભલે એસીની ઠંડક આવે પણ બહાર એની ગરમી ફેંકતી હોય, એ જ પ્રમાણે એટલી ગાડીઓ રોડ પર ચાલે। આજે વર્ષો પહેલાં કેટલા વાહનો હતા અને આજે કેટલા વાહનો છે, એ પ્રમાણે સરકાર હંમેશા પર્યાવરણને કંટ્રોલમાં રાખવા માટે, પર્યાવરણ સંતુલન રાખવા માટે ઈવી કે જે ઇલેક્ટ્રિક ગાડીઓ માટે પણ ખૂબ સરકાર એના માટે મહેનત કરે છે અને એના માટે સહાય પણ આપી રહી છે। એનું જે ગાડીનું જે કોસ્ટ જે કિંમત છે, એ કિંમત પણ ઓછી કરીને વધારેમાં વધારે લોકો ઈવીઓ આપણે વાપરી શકે। એટલે કે જેમ ઉર્જાની કે ઇલેક્ટ્રિસિટીની આપણને વર્ષો પહેલાં ખૂબ તંગી હતી, ખૂબ મોટી જરૂરિયાત હતી, તો એ ધીમે ધીમે કારણ કે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવા માટે પણ થર્મલ પાવરનો ઉપયોગ થાય અને થર્મલ પાવરની અંદર લાખો ટન કોલસો વળે ત્યારે વીજળી ઉત્પન્ન થાય અને ત્યારે વીજળી આપણે આપી શકીએ। ત્યારે ભારત દેશના યશસ્વી વડાપ્રધાને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે શરૂઆત કરી કે ભાઈ સોલાર કે જે સૌર ઉર્જાથી પાવર ઉત્પન્ન થઈ શકે। સૌર ઉર્જા એટલે એમાં કોઈ બીજો ખર્ચો નથી, કુદરતી છે, કુદરતી સૂર્યની ગરમી પડે અને ગરમી પડે એમાંથી સૌર ઉર્જા ઉત્પન્ન થાય, ત્યારે એ સૌર ઉર્જા થકી વીજળી ઉત્પન્ન થઈ શકે। એ જ પ્રમાણે ધીમે ધીમે ડીઝલ અને પેટ્રોલ જેમ ખનિજ છે, ખનિજ પેટાળમાંથી જમીનમાંથી જ આવે છે અને એ પણ પૂરતું જે આપણા ભારત દેશની અંદર આવતું નથી, આપણે વિદેશના ભરોસે અને વિદેશના આધારે આપણે એનો ઉપયોગ કરવો પડે છે। ત્યારે એના માટે ખાસ કરીને ઈવી વાપરે અને સોલાર સિસ્ટમથી પાવર રૂફટોપ કે જે દરેકના ઘરો સોલાર લાગે અને વીજળી ઉત્પન્ન થાય। એ જ પ્રમાણે ઝાડો છે, વૃક્ષ જે આપણી દરેક ખેતી છે, દરેક જમીન છે, જે પડતર જમીન છે, હું એટલું પણ કહીશ કે જે સામાજિક સંસ્થાઓ છે એને પણ આ વૃક્ષારોપણ વિશ્વ પર્યાવરણ દિવસમાં આપણે જોડવા જોઈએ। આજરોજ 5મી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસે નવરચિત નાનાપોંઢા તાલુકામાં દક્ષિણ વન વિભાગ વલસાડ અંદર આવતી નાનાપોંઢા રેન્જ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરેલ, જેમાં આ વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મનીષાબેન તેમજ અન્ય તાલુકાના હોદ્દેદારશ્રી અને મામલતદારશ્રી, ટીડીઓશ્રી તેમજ તાલુકામાં અન્ય જે પણ આગેવાનો, અધિકારીઓ હતા એ તમામ આજરોજ અહીંયા નાનાપોંઢાની પાનસ ગામ ખાતે આવેલ વન ઔષધીય ચિંતન કેન્દ્ર ખાતે હાજર રહે અને સૌના સાથ સહકારથી આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવેલ, જેમાં પ્રાથમિક વક્તવ્ય, વિશ્વ પર્યાવરણનું મહત્ત્વ, વિશ્વ પર્યાવરણ દિવસની શરૂઆત ક્યાંથી થઈ તે બાબતે તમામને માહિતગાર કરે। ત્યારબાદ સૌના હસ્તે એક વૃક્ષારોપણ કરાવી આજના પર્યાવરણ દિવસને સારું ભવિષ્ય માટે વૃક્ષારોપણનો સંકલ્પ કરી આવનારા ચોમાસામાં પણ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તેવા આશયથી આજે વિશ્વ પર્યાવરણ દિવસની અમે શરૂઆત કરી છે
અને આવનારા દિવસોમાં પણ હજુ વધુને વધુ વૃક્ષો વવાય અને નાના પોંઢા તાલુકો હરિયાળો બને તેવા ઉદ્દેશ્યથી આજથી અમારી શરૂઆત કરેલી છે. અને આજરોજ આ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જે કોઈ પદાધિકારી અધિકારીઓ અહીંયા હાજર રહ્યા અને આ કાર્યક્રમમાં ભાગ લીધો એ સૌનો દક્ષિણ વલસાડ વન વિભાગ તરફથી અને નાના પોંઢા રેન્જ તરફથી હું સૌનો આભાર વ્યક્ત કરું છું. જગદીશ બોંગે, DTV ન્યૂઝ, કપરાડા.